એક ચોંકાવનારી ઘટનામાં જ્યોર્જિયાના સેન્ટ્રલ ઇલેક્શન કમિશન ના વડા જ્યોર્જી કલાનડારિશ્વિલી પર ગયા મહિને થયેલી વિધાનસભા ચુનાવના અંતિમ પરિણામની પુષ્ટિ કરવા માટેની બેઠક દરમિયાન કાલો પેન્ટથી હુમલા કરવામાં આવ્યો હતો. જ્યારે વિપક્ષી યુનાઇટેડ નેશનલ મૂવમેન્ટ પાર્ટીના અધિકારી ડેવિડ કિર્તાડજે કલાનડારિશ્વિલી પર પેન્ટ ફેંક્યો હતો. તબિલિસીમાં યોજાયેલી આ બેઠકનો હેતુ વિધાનસભા ચુનાવના પરિણામની પુષ્ટિ કરવાનો હતો, જે ગડબડીના આક્ષેપો અને વ્યાપક વિરોધથી ઘેરાયેલ છે. જ્યારે કલાનડારિશ્વિલી અંતિમ પરિણામની જાહેરાત કરવા તૈયાર હતા, ત્યારે કિર્તાડજે કાર્યવાહી અટકાવી સીઈસી પર મતદારોની સાચી પસંદગીને પ્રતિબિંબિત કરવામાં નિષ્ફળ જવાનો આક્ષેપ લગાવ્યો. એક નાટકીય ક્ષણમાં કિર્તાડજે કલાનડારિશ્વિલી પર કાલો પેન્ટ ફેંક્યો, જે પછી તેમને આંખ પર પટ્ટી બાંધેલી જોવા મળ્યા હતા. સુરક્ષા કર્મચારીઓએ હસ્તક્ષેપ કર્યો અને કિર્તાડજેને ઇમારતની બહાર લઈ ગયા. પછી સત્રને થોડીવાર માટે રોકી દેવામાં આવ્યો. કમિશનની ઇમારતની બહાર સેંકડો વિરોધીઓ ભેગા થયા, નારા લગાવ્યા અને મતોની પુનઃગણતરીની માંગ કરી. ચુનાવના પરિણામો પ્રથમ જાહેર થયા ત્યારથી વિરોધ ચાલુ છે. વિપક્ષી નેતાઓ આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ અને આક્ષેપિત ગડબડીની સ્વતંત્ર તપાસની માંગ કરી રહ્યા છે. આ ઘટના જ્યોર્જિયામાં તણાવને વધારતી છે, જે દેશ તેનો લોકતાંત્રિક સંસ્થાઓને મજબૂત બનાવવા અને યુરોપિયન યુનિયનની સદસ્યતા તરફ આગળ વધવા માટે પ્રયત્નશીલ છે. શાસક પાર્ટીના વિમુખો તેનો આક્ષેપ લગાવે છે કે તે વધતી જતી સત્તાવાદી બની રહી છે અને મોસ્કો સાથે સંકળાયેલી છે, જે આક્ષેપ પાર્ટી નકારી કાઢે છે.